વાત પંચમહાલની કરીએ કે જ્યાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ધોધમાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। વરસાદી પાણીને પગલે સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવી છે। ગોધરા અને હાલોલમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે પાણી। પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે, તો ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ સામે આવ્યા। વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતની અંદર ધોધમાર વરસાદ વરસી શકે તે પ્રમાણની આગાહી કરવામાં આવી હતી અને આગાહી પ્રમાણે જ પંચમહાલ જિલ્લામાં સર્વત્ર મોડી રાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને દ્રશ્યોમાં બતાવવા માંગીશ ગોધરા શહેરના દ્રશ્યો છે। ગોધરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની જે ઘટનાઓ છે તે અલગ અલગ વિસ્તારોની સામે આવી છે। પંચમહાલ જિલ્લાની જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ પણ આ વરસાદનું જોર જો કે ઘટ્યું છે, પરંતુ વરસાદ અવિરત વરસી રહેવાને લઈને વરસવાને લઈને હાલ નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે। આ દ્રશ્યો ગોધરા મુખ્ય મથક જે પંચમહાલ જિલ્લાનું છે ત્યાં જિલ્લા પંચાયત કચેરીને બહારના દ્રશ્યો છે। અહીંયા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી કયા પ્રકારે કરવામાં આવી હતી તે આ દ્રશ્યો જ કહી જાય છે। ઢીચણસમાં જે પાણી છે તે મુખ્ય માર્ગો ઉપર ભરાયા છે, તો ગોધરા શહેરના અન્ય જે વિસ્તારો, જે સોસાયટીવાળા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, ત્યાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને હાલ જો કે વરસાદનું જોર ઘટતા ત્યાં પાણી ઓસરી રહ્યા છે, પરંતુ જે પ્રી મોન્સૂન કામગીરી પાલિકા દ્વારા જે દાવા કરવામાં આવતા હતા તે ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થયા છે। જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં સૌથી વધારે હાલોલ શહેર અને હાલોલ તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે। 4 ઇંચથી વધુ વરસાદ હાલોલમાં વરસ્યો છે। ગોધરા શહેરની વાત કરવામાં આવે તો ગોધરા શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, તો બીજી તરફ શહેરીજનો છે જે પાણી ભરાવાને લઈને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ। તો અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે। જો ચોમાસાના પહેલા જ વરસાદમાં આ સ્થિતિ હોય તો આગામી સમયમાં જ્યારે વરસાદ દરરોજ ખાબકશે ત્યારે કયા પ્રકારની સ્થિતિ હશે તે ચિંતા સ્થાનિકોને સતાવી રહી છે। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। તો આપ જોઈ શકો છો કે રસ્તા પર, સોસાયટીઓમાં અને ખેતરોમાં દરેક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। પંચમહાલમાં ધોધમાર વરસાદ પડ્યો અને તેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા, તો લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું। અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે, જો કે સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશ થયા છે।